જૂનાગઢ રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં વ્યાજખોરોને લઈને લોક દરબાર યોજાય તો સ્થાનિક પોલીસે ગુનો ન નોંધી કાયદાકીય ન્યાયની વંચિત અરજદારોની ઉપસ્થિતિ વધારે રહી છે। જૂનાગઢ લોક દરબારમાં જિલ્લાભરના પીડિત શોષિત અરજદારોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી નિલેશ ચાજડિયાની ખાસ ઉપસ્થિતિમાં વ્યાજખોરોને લઈને લોક દરબાર યોજાયો હતો, જેમાં સમગ્ર જિલ્લાભરના પીડિત શોષિત અરજદારો પોતાના આધાર પુરાવાઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીઓની નકલો લઈને બોડી સંખ્યામાં પહોંચી ગયા હતા। પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા વ્યાજખોરોના 20 ચક્રમાં ફસાયેલા હોય તો નાસી પાસ થઈ આત્મહત્યા કરવાનું વિચારવાને બદલે સરકારી યોજનાઓ હેઠળ લોન મેળવી આર્થિક સંકળામણમાંથી બહાર નીકળવા જણાવ્યું હતું, પરંતુ વડવાઓએ કહે છે મુજબ વ્યાજને ઘોડાઓ પણ બાળે નહીં, કારણ કે માથાભારે રાજકીય પીઠબળ ધરાવતા વ્યાજખોરો મિલકતો પચાવી પાડવા વ્યાજ પેનલ્ટી જેવા મન ફાવે એવા હિસાબો મૂળ મુદત કરતા 5-10 ગણી રકમ અને ગાળાગાળી ધાક ધમકી મારામારી સુધી બધું જ કરતા અચકાતા નથી કે ડરતા નથી। આવી પરિસ્થિતિનો ભોગ બનેલા હોય તે ન્યાય માટે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા, પરંતુ ઉચ્ચ અધિકારીઓ હકીકત જાણી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવાને બદલે ભોગ બનનાર અરજદારોને સ્થાનિક અધિકારીઓ પાસે મોકલી આપતા નિરાશ થયા હતા। નામ ન દેવાની શરતે પોલીસ સમક્ષ ફરિયાદો રજૂ કરી શકે તેવું એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું, ત્યારે નામજોગ અરજદારોની ફરિયાદો નોંધાઈ નથી એવામાં નામી અરજીઓ કોણ ધ્યાન લેશે એવા પ્રશ્નો ઊભા થયા છે। આ રેન્જ આઈજી નિલેશ ચાજડિયાની ઉપસ્થિતિમાં વ્યાજખોરોને લઈને યોજાયેલા લોક દરબારમાં એસપી, તમામ ડીવાયએસપી તેમજ પીઆઈ તથા શહેરના આગેવાનો હાજર રહ્યા હતા। જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા આજે વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તકે પોલીસ તરફથી એક લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમાં લોકોને ધંધા રોજગાર માટે બેંકની લોન સરળતાથી મળે તેવી વ્યવસ્થાનું પણ સુંદર આયોજન આ તકે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, પોતાના પ્રશ્નોનું માર્ગદર્શન પોલીસ પાસેથી મેળવ્યું હતું। આ લોક દરબારમાં પોલીસ વડા તથા આઈજી દ્વારા વ્યાજખોરો બાબતે હેરાનગતિ થતી હોય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરી ન્યાય મેળવવો જોઈએ, નહીં કે જીવન ટૂંકાવવું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે। આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે। આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જૂનાગઢના નાગરિકો હાજર રહેલ છે, સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે। તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે। સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે, એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે। એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું છું। સર, લોકોને શું અપીલ કરશો આ બાબતે? લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેન્કો છે એમની પાસેથી મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે।